રૂપાલા સાહેબ નો જ આવે ને, રૂપાલા સાહેબ હવે પૂરું થઈ ગયું, સમજાણું. રૂપાલા સાહેબ એક જ વસ્તુ હતું કે મારી મીટિંગમાં આવો. આજે અમારો સમાજ એને ફૂલ સપોર્ટમાં હતો. આજે એક પણ અધિકારી કોઈ આવી નથી બેઠો. એટલો સમાજ અહીંયા ગમે બધા ટોટલી બધા સમાજ અહીંયા હાજર છે. કોઈ આવી નથી બેઠો કે ભાઈ તમને લોકોને શું થયું. 10 મિનિટ આટો મારીને આવીને હોયો જઈએ. હે પ્રધાનમંત્રી સાહેબ અમને કોઈ એકને ટ્વીટ જાહેર નથી કરી કે આટલું બધું દુઃખ થયું તો હું અહીંયા આવી રીતે આમ છો. મુલાકાત પણ નથી લીધી. આ કોઈ નાનું સૂનું નથી. આજ 50 70 ના જીવ ગુમાવ્યા છો. આજ તમે એમ કહો કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો. 3 મહિનાનું બાળક પેટમાં હોય એને તમે હત્યા કહો છો. અને આટલો બધો કાંડ થઈ ગયો અને તમે શું કરો? રમત ગણો હો. वहीं में गया था, मैंने ऐसे ही पूछा कि आपके क्षेत्र में कितनी म्यूनिसिपालिटी है, कितनी नगर पालिका है, कोई कॉर्पोरेशन एरिया है क्या, अर्बन एरिया है क्या? मुझे जान के बड़ा आश्चर्य हुआ कि पूरी लोकसभा क्षेत्र में एक भी म्यूनिसिपालिटी नहीं है, सारे के सारे गांव हैं। अच्छी बात है। अब बताओ, गांव के लिए सोचने वाला प्रधानमंत्री अब तक मोदी जी के पहले कोई हुआ नहीं है। प्रधानमंत्री मोदी जी ने हर ग्राम पंचायत के लिए भारत सरकार से पैसा भेजने का निर्णय किया और सरपंचों को भरोसा दिया। यह आजादी के बाद पहली बार हुआ। किसी सरपंच के अकाउंट में न तो भारत सरकार की ओर से न तो राज्य सरकारों की ओर से कुछ आता था। गांव की सारी जिम्मेवारी सरपंच की, और सरपंच को आय के लिए कुछ था ही नहीं। ये पहले प्रधानमंत्री नरेंद्र मोदी जी है जिन्होंने सरपंचों के अकाउंट में पैसा सीधा डालने का निर्णय किया। ये देश का सबसे बड़ा बदलाव। भारत सरकार की तिजोरी आपके गांव के साथ जुड़ गई। आपके गांव के सरपंच को आप पूछ सकते हो भारत सरकार की ओर से आपको कितनी राशि मिली, वो आपको बता सकते हैं। और मैं पूरे देश की ओर से पूरे देश के सरपंचों को अपील करना चाहता हूँ, और खास करके अभी बंगाल के सरपंचों को, कि आप लोगों के पर भरोसा पहली बार प्रधानमंत्री जी ने किया है। अब आपकी बारी है। प्रधानमंत्री जी के लिए मैदान में आकर मतदान कराने का काम करो आप। और पैसे भी कैसे आ रहे हैं? किसी के पास सरपंच को जाना नहीं पड़ता, न कलेक्टर के पास, न डीडीओ के पास, न कोई राज्य सरकार के अधिकारी के पास, न भारत सरकार के किसी अधिकारी के पास। अपने आप मोदी जी वहां बटन दबाते हैं और आपके पंचायत के अकाउंट में पैसे। બેદીકરી વાળા કોણ આવી ગયું છે વિવેકભાઈ ભૂસારા જઈલા આખો અને તંત્રનું કામ પોલીસ એનું કામ સારું છે. એનું કામ સારું જે છે એ વસ્તુ વખાણ કરવા જોઈએ. જે સારી વસ્તુ છે વખાણ થવા જોઈએ. અહીંયા સારું કામ છે, ઉપરથી આવતું નથી. તંત્રનું કામ પોલીસ એનું કામ સારું છે. એનું કામ સારું જે છે એ વસ્તુ વખાણ કરવા જોઈએ. જે સારી વસ્તુ છે વખાણ થવા જોઈએ. અહીંયા સારું કામ છે, ઉપરથી આવતું નથી. વિવેકભાઈ ભૂસારા જઈલા આખો દીકરા પપ્પા છે. દીકરા પપ્પા છે. આ ભાઈ ની 2 દીકરીઓ છે. બધાને હું 3 દિવસથી મળું છું ભાઈ. હું 3 દિવસથી મળું છું. અમારું નામ ના આવ્યું. મારી પાસે નામ હોય અમે ત્યાં બધાને બેઠા ત્યાં બેઠા જ જરૂર જ ન પડે. આવી 3 દિવસથી હર સવે કામ રાખ નામ થી હમણાં
ગાડી દરવાજા કંપની કે આપણે અંદર જવાની ગાડી તમારે ભલે આવે અધિકારીઓની બધા આવીને અંદર બેઠો હોવાના ને બે ટાઈમ બેઠો હતા મીડિયા વાળા હેરાન કરે તો કોઈ બી જરૂર નહીં જવાબ દોતા પણ તમે પેલા ન પૂછવાના પૂછા માંગતા નથી પૂછતા આ પોલીસ કર્મચારી સાથે બોલો આ છે ને બધા પ્રોબ્લેમ તો જોડી ને હા પણ આમ રાખજો એમ કીધું વાગી જોઈએ મારે એમ આવે અમે જેમ આવ્યા નથી સાહેબ હું તમને અહીંયા અમે લોકો જે તપાસ કરી છે ને એ આંકડો નથી વધારે વિગત હોય તો હા વિગત બધાયની છે બરોબર વિગત અમે બધાયને કલેક્ટર ઓફિસે આવવાનું કહો મને સંપર્ક કરે અમે લોકો કલેક્ટર ઓફિસે મોકલે પઠાણ યાર મોબાઈલ આવે આપો કરો મોબાઈલ આવે તમારો એ ટાઈમે પણ થઈ ગયો હતો બના આમ ખોટી મારો ભાઈ ને જોબ બાર મેનેજર માં નોકરી કરતો તો કેમેરો મીટર હા 18 અમાર આપણે કોઈ ગમે કોઈ સરકાર સાથે વાત પણ આમાં કોઈ બી સરકાર હોય પરિણામ તપાસના આવશે ના નોટ લેવાય તમારું ફરિયાદ કરવી નથી જે કોઈ થઈ ગયું પણ